જીવતી બા તમારા હાથ નાના નાના, આને મસળવું પડે, એમ ન થાય. આપણે બે હાથે બરાબર આમાં હું કરીને પછી આમ એટલે લાંબુ થયું. મામા કે ભલે લાંબુ થયું હું ખાઈશ, કર જીવતી. નાનાય બોલે જેવું થયું એવું કૌંબા હોવ એને કરવા દો. હવે લાંબુ તાવડીમાંય ન આવે, તૂટી જાય, મહડું નહોતું. એમ જેવી રીતે મહેંદીને ઘસો ને વધુ લહોટો તો રંગ આવે, ચંદનને બરાબર ઘસો તો સુગંધ આવે અને ચંદર ઉતરે. એમ ભક્તિને વાગોળવી પડે. ઘણા એમ કે અમને યાદ જ રહેતું નથી ઈલાબેન. આપણું ચિત્ત ન હોય એટલે યાદ જ ન રહે. અમારા હોલમાં એવું થાય, અમુક પ્રસંગો એવા સરસ હોય એટલે બીજે દિવસે પૂછીએ કે એ કે હાય હાય કાલે જ કીધું તું કા. પણ સાંભળતા હોય ને ત્યારે આપણું ચિત્ત આજે દહીં મેળવવાનું રહી ગયો છે. વળી બીજાના મનમાં હોય, વહુને મહિનો પૂરો થયો જાય ત્યારે થઈ ગયા હશે તો વળી ત્રીજાના મનમાં હોય. આજે મારા સાસુએ મને કેવું વળચકું તો. હવે જુઓ, સાંભળીએ છીએ સત્સંગ પણ ચિત્ત ક્યાં છે? પછી યાદ રહી. તો જો તમે ચિત્ત જે સાંભળો છે એમાં પરો અને પછી મનન કરો, બીજાને કયો અથવા રસ્તા આખા એ મનન કરો કે આજે આ પ્રસંગ આવ્યો હતો, એમાં આ કીધું, એમાં આનું વર્ણન હતું. પણ આપણે તો જેવા બહાર નીકળીએ એટલે ખંખેરી જ નાખ્યું હોય કે અહીંયા રહ્યો, અમારે ભેગું નહીં આવવાનું. આવી ઘણી વાતો વિરામ આપીએ. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કાલે આપણે મોતીકુંડનો પ્રસંગ લીધો હતો. વ્રજમાં તમે ડગલું ભરો ને ત્યાં લીલા સ્થળી, નો ડાઉટ અત્યારે તિરોહિત થતું જાય છે બધું, પણ હજી ઘણું એવું છે. આપણે નહીં હોઈએ ત્યારે તો કેટલું બધું હોય. એટલે જે અત્યારે બધાય વ્રજમાં જાય અને ત્યાં લીલા સ્થળીનો આનંદ લ્યો. મારા વાલા વ્રજ પ્રભુનું ઘર છે. આજે આપણે રાજકોટના છીએ, 40 વર્ષથી અહીં રહીએ છીએ. હવે મા બાપે નથી ત્યાં, સાસુ સસરાય નથી, આપણું ઘરે નથી ત્યાં. છતાંય કોઈ ગાડી લઈને જાતું હોય ને એમ કે સવારે જઈને સાંજે પાછા હાલો ને કંપની આપવા. એક ક્ષણ માટે યાદ થઈ જાય, મન થઈ જાય. અને જેવો ત્રિકોણ બગીચો આવે એટલે આપણે તરત કહીએ આ શાસ્ત્રી મેદાન હો. અત્યારે આ બધું થઈ ગયું. અમારા વખતે તો આઠમનો મેળો ભરાતો ને આ 4 દી અમે એવી મજા કરતા હતા. અને સામે જો અમારી કોંડલિયા કોલેજ આ નવી થઈ, અમે તો ઓલા રેડ ક્રોસમાં બેસતા હતા. આ હવેલી આવી જો ગોવર્ધનનાથજીની, અને આ નવી હવેલી. ગાડી બાજુથી હલાવો ને જુઓ. હવે 40 વર્ષથી અહીંયા રહીએ છીએ, છતાંય રાજકોટ આજની તારીખમાં યાદ આવે છે. કોઈ પૂછે ક્યાં ના, 40 વર્ષથી અહીં રહીએ ને તો અમદાવાદ નથી બોલાતું, અમે રાજકોટના. 40 વર્ષથી અહીં રહીએ તો એ ભાષા તો કાઠિયાવાડી છે. મેં વોલેન્ટરી લીધું, મારે નીચે 60 માણસો હતા.
જ્યારે પેલો પ્રોગ્રામ કર્યો કે બેનને આપણે, તો અમારા યુનિયનના લીડરે એ જ કહ્યું કે અમે આટલા બેન ભેગા રહ્યા, બેન એક કાઠિયાવાડી હતા, બેન હેડો ન શીખ્યા પણ અમે હાલો શીખી ગયા. તો રહીએ છીએ અહીંયા, છતાંય મનમાં તો રાજકોટ જ. લૌકિક વાત કરું છું. તો આપણે આવ્યા છીએ વ્રજમાંથી, રહીએ છીએ અમદાવાદમાં, પણ વ્રજ તો રોજ યાદ આવે છે, આવે છે ને આવે છે. કાલે યમુનાજી કેવા યાદ આવ્યા હતા, કેટલું બોલી કેવું બોલી મને કાંઈ ખબર નથી. કારણ મા માટે બોલવા માટે વિચારવાનું ન હોય. હવે અષાઢી મહિનાની નવરાત્રિ ચાલુ થશે. ઘણા મને એમ કે યમુનાષ્ટક કેટલી વાર કરવાના. મેં કીધું માનું નામ કેટલી વાર લેવાનું એ ગણવાનું હોય મારવાલા. આપણી માય નથી ગણતી મને કેટલી વાર માં કહીને બોલાવી. આપણામાં ગણી ગણીને પ્રેમ કરવાનું કીધું જ નથી. પ્રેમમાં કોઈ ગણતર હોય જ નહીં. પ્રેમમાં ગણતરે ન હોય ને ભણતરે ન હોય અને નડતરે ન હોય. તો મેં આવી છે વ્રજ વિહાર. કાલે આપણે મોતીકુંડની વાત કરી, આજે ફૂલવારી કુંડ. આગળ ફૂલવારી કુંડ છે. અહીં ભગવાને સખી વેશ ધરેલો. ક્યાં? ફૂલવારી કુંડમાં. વ્રજ ભક્તોએ તેમને પુષ્પ શ્રૃંગાર કરેલા. ઠાકોરજીએ સખી વેશ કર્યો તો વ્રજ ભક્તો એમને પુષ્પના શિંગાર. ઉનાળામાં વધુ પુષ્પના અને કળીના શિંગાર હોય. ઠાકોરજીને ઠંડક મળે ને. અહીં ઠાકોરજીના બેઠક જે છે, ક્યાં? ફૂલવારી કુંડ. પ્રભુએ પ્રિયાજીની વેણી ગૂંથેલી અહીંયા. કદંબ વન વિથિન કરત વિહાર. તો અહીંયા પ્રભુએ પ્રિયાજીની વેણી ગૂંથી હતી. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. અત્યારે આપણે નયન મધુર ચાલે છે. પેલો કાલનો પ્રસંગ પૂરો કર્યો તો આપણે કે પેલી સ્ત્રીના આંખમાં આને ગોવર્ધનનાથજીના દર્શન થતા હતા અને ગોકુળ આવ્યા ત્યારે ગુસાઈજીએ કીધું એને સ્ત્રીમાં રસ નહોતો. એ પૂર્વજન્મમાં બેની પ્રીત કામાતુરી અને કામા બે પતિ પત્ની હતા. આગળ ગઈકાલે જોઈ ગયો એટલે અનુસંધાન નથી કરતી. એટલે એને લંપટ નહોતો, એને એની આંખમાં પૂર્વજન્મની યાદ આવી અને ગોવર્ધનનાથજીના દર્શન થતા હતા. એટલે તમે આના ઉપર ખોટા વેમાવ નહીં. અષ્ટસખા સુરદાસીનો છઠ્ઠો પ્રસંગ એક વખત શ્રી ગોવિંદરાયજી, શ્રી બાલકૃષ્ણજી અને ગોકુળનાથજીએ શ્રી ગિરધરજીના અદ્ભુત શૃંગાર કરીને સુરદાસજીને ગાવાનું કહ્યું. કારણ સુરદાસજી દરેક લીલાનું વર્ણન તેમના કીર્તનમાં કરે છે. આંખ નહીં તો જેવા શૃંગાર, જેવા આભૂષણ, જેવા વસ્ત્ર, એ બધાનું વર્ણન સુરદાસજી કરે. તો આ બાળકોને એમ થયું એકવાર પરીક્ષા કરીએ. ગુસાઈજીએ ના પાડી, ભક્તોની પરીક્ષા ક્યારેય ન કરે. પણ આ તો બાળહઠ પરીક્ષા કરી ને ખાલી ઠાકોરજીને એક નાની મોતીની માળા ધરાવી, બીજું કાંઈ. સુરદાસજીએ કીધું આજ તો હરિનંગમ નંગા. ત્યારે માની ગયા કે સુરદાસજીને ચક્ષુ નથી, પણ પ્રભુ એમને અંતર ચક્ષુથી લીલાના દર્શન કરે. અને આપણે દશા જુઓ, આપણી ચક્ષુ છે તોય આપણને દર્શન એવા નથી થતા. આપણે દર્શન કરીએ ને એટલે આજુબાજુની સજાવટ જ જોઈએ. ઠાકોરજીએ કેવા શ્રૃંગાર, કેવા વસ્ત્ર, કેવા આભૂષણ,
કેવા માળાજી, કેવો થાક, કેવો મણકો, કાંઈ ન જોઈએ. ઓલો એક વૈષ્ણવ દર્શન કરીને બહાર આવ્યો, 56 ભોગના જે પૂછ્યું કરી આવ્યો? એ કે હા, બહુ સરસ. શું બહુ સરસ? એ કે કોઈ દી આટલા મોટા મોટા એ કે ઢાળાના ચોસલા નહોતા જોયા. જરા જ હદ કરી, આટલા ઢાળાના ચોસલા, અને જાળીવાળો તો જોઈને રાજી થઈ ગયા. એ કે બસ તે આજ બધું જોયું, આપણે જોવાનું નથી જોતા. અને પાછા કહીએ આહા, આ મંદિરમાં તો સજાવટ હોય છે, મૂળ રહી જાય છે. સુરદાસજીની પરીક્ષા કરીએ કે ખરેખર તેમને દેખાય છે કે બહારના બતાવે છે. ગિરધરજીએ કહ્યું, ભગવદીની પરીક્ષા કદી કરવી નહીં. તેમના હૃદયમાં સ્વરૂપાનંદનો અનુભવ છે. અમે જેવા શ્રૃંગાર કરીશું તેવું જ તેઓ વર્ણન કરશે. ત્યારે ત્રણેય બાળકોએ કહ્યું, અમારું મન છે તેથી કંઈ બાધા નથી. બીજા દિવસે સુરદાસજી કીર્તન ગાવા તિબારીમાં બેઠા છે. ગિરધરજી વિચારે છે કે શૃંગાર કરીએ, વસ્ત્ર ન ધરાવીને મોતીની લરત ધરાવી, અને સુરદાસજીને દર્શન કરી કીર્તન કરવા કહ્યું. સુરદાસજી વિચારે છે, આજે આ કેવી અદ્ભુત લીલા છે. નવનીતલાલને અદ્ભુત શૃંગાર ધર્યો છે. અદ્ભુત પદ ગાવા તો દર્શન ખુલે છે. અને ગિરધરજી સુરદાસજીને કીર્તન ગાવાનું કહે છે અને કીર્તન ગાય છે. દેખ હરી નંગ મનંગા, જલસુત ભૂષણ અંગ બિરાજત. મોતી ક્યાં થાય? જળમાં, સમુદ્રમાં. એટલે એને જળસુત, પુત્ર કોનો કીધો? જળનો. મળે છે શેમાંથી? ને જળમાંથી. જળસુત ભૂષણ અંગ બિરાજત, વસનહીન છબી ઉઠત તરંગા. માળાજી બિરાજે છે, વસનહીન છે, કોઈ વસ્ત્ર ધર્યા નથી. તરંગ કેવા ઉઠે છે જોઈ જોઈને. અંગ અંગ પ્રતિ અમિત માધુર. આ તો શ્રીઅંગના દર્શન, અમિત માધુરીના દર્શન થાય. આહા હા, આજ કી શોભા કહત ના આવે. નિરખી લજ્જિત રતિ કોટી અનંગા. પ્રભુએ કાંઈ ધારણ નથી કર્યું ને તો કામદેવ લજ્જિત થઈ જાય છે. એવી પ્રભુની આભા, શોભા, એવું પ્રભુનું શ્રીઅંગ. કિલકત દધીસુત મેખલુપન કરે. દધીસુત માખણ. નવનીત પ્રિયાજીને શું ભાવે? માખણ. કિલકત દધીસુત મુખ, ચારે બાજુ માખણ. સુર હસત વ્રજયુવતીના સંગા. વ્રજયુવતી સાથે આનંદ કરે છે. કોઈ દિવસ ભગવદીઓમાં શંકા કરવી નહીં. કોઈ દિવસ ભગવદીઓ માટે મનમાં ખોટો ગેરભાવ લાવવો નહીં. એ જે વર્ણન કરે છે એ એના હૃદયમાં જે ભાવ છે એનું કરે છે. આપણને ભાવ નથી આવતો એ વાંક આપણો છે. આપણે ગ્રંથો વાંચીએ, સિદ્ધાંતો વાંચીએ તો સિદ્ધાંતો જરૂરી બહુ છે મહાત્મા જ્ઞાન માટે, પણ પ્રભુને પ્રેમ કરવા માટે તો ભાવ જ જોઈએ મારા વાલા. મન વિનાનું મળવું ને ભી તારે ભળવું. એટલે આપણામાં કહે છે ને, લીલા ભાવના, સ્વરૂપ ભાવના, ભાવના. ક્યાંય સિદ્ધાંત ભાવના નથી. સિદ્ધાંત 100% જરૂરી, પણ પ્રભુના મહાત્મ્ય જ્ઞાન માટે. પછી પ્રેમ કરવા, મનુહાર કરવા, સન્મુખ રહેવા, સેવામાં તો ભાવ જ કામ આવે. નૌકા વિહારમાં કેનેડાને એક બેન ઓલો નૌકા કરી હતી. હવે ઠાકોરજી જળમાં ખેલી ગયા અને એ બેન રોડે. એ માનતા હતા કે ઠાકોરજી સાક્ષાત છે.
પછી બેનનો ફોન આવ્યો. એ કે મને એક ભગવત એવું કહ્યું કે તારા ઠાકોરજીને નાવમાંથી કેલી કરવાનું મન થયું. એ કે શ્રમભોગ ધરાવ્યો, વાલ કર્યો, પણ હજી મનમાંથી એલા બેન જાતું નથી. મેં તો એનું કારણ તમે માનો છો કે પ્રભુ સાક્ષાત છે. મૂર્તિ માનતા હો તો તમે એમ થયા હોય એ તો પડી જાય, એમાં શું વાંધો? ના, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાક્ષાત છે અને છે.